મળમાર્ગ કે પાઇલ્સને જે લગતા ઓપરેશનો જે આપણે કરીએ એમાં ઓપરેશન પછી ઘણા પેશન્ટને બ્લીડિંગથી બહુ બીક લાગતી હોય છે. મોટાભાગના કિસ્સામાં આ ઓપરેશન પછી જ્યારે 10 દિવસ સુધી નાનું નાનું બ્લીડિંગ બહુ સામાન્ય છે, એનાથી જરાય ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ક્યારેક રેર કિસ્સામાં વધારે પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય છે, ખાસ કરીને જોર કરીને આપણે ટોયલેટ કરીએ ત્યારે, અથવા તો કોઈ એવો ટ્રોમા નાનો થયો હોય ત્યારે. તો એવા કિસ્સામાં શું કરવું જોઈએ કે કોઈ રાત્રે બ્લીડિંગ થાય તો ઘરે કઈ સારવાર આપવી જોઈએ? સૌથી પહેલાં તો આપણે જે ડ્રેસિંગ કરતા હોય, જે કોટન હોય, એ કોટનને પ્રેસ કરી દેવાનું મળમાર્ગની જગ્યાએ અને કડક સરફેસ ઉપર 5 થી 10 મિનિટ બેસી જવાનું. અને છતાં પણ બંધ ના થાય તો એવા કોટનના પ્રેશર સાથે જ તાત્કાલિક હોસ્પિટલ જવું હિતાવહ છે. કેમ કે કઈ જગ્યાથી બ્લીડિંગ થાય છે એ જોવું પડે અને એની એ પ્રમાણે સારવાર કરવી પડે. તો આવું નાનું બ્લીડિંગ થાય તો જરાય ચિંતા કરવા જ નથી. વધારે થાય તો ડૉક્ટરનો જરૂર સંપર્ક કરવો.